કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો? તો આજે આપણે જાણવાના છે કે તમે એડમિશન ફોર્મ કોલેજનું જે ભરવાનું હતું જીકાસ પોર્ટલ ઉપર તેમાં રહી ગયા છો તો ફોર્મ ભરી શકો છો. હા મિત્રો, તમે 4 રાઉન્ડ સુધી તમે ફોર્મ ભરી શકો છો, જેની તમે જીકાસ પોર્ટલમાં તારીખ જોઈને તમે ફોર્મ ભરી શકો છો, જે હું તમને તારીખ છેલ્લે બતાવવાનો છું. ત્યાર પછી કે તમે કોલેજ દાખલ કરી છે તેમાં સુધારો થઈ શકે. હા મિત્રો, તેમાં પણ સુધારો થઈ શકે છે. એની પણ તારીખ છે આપણે જીકાસ પોર્ટલ પર નાખેલી છે, તે આજે આપણે જાણવાની છે તારીખ કઈ છે. સૌપ્રથમ તમારે જીકાસ સર્ચ કરવાનું છે કોઈ પણ બ્રાઉઝરમાં. ત્યાર પછી પેલી જ વેબસાઇટ આવશે તેને તમારે ઓપન કરવાની છે. ત્યાર પછી તમે જીકાસના લોગો છે તેની નીચે 3 ડોટનો ઓપ્શન હશે, તેના ઉપર ક્લિક કરશો એટલે શેડ્યુલનો ઓપ્શન આવશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે. થોડીક વાર સાઈડ લોડ લેશે પછી તમારે આખું એનું ટાઈમ ટેબલ ખુલશે. સમયે વેબસાઇટ ન ચાલતી હોય તો આમાં તમારા જીકાસના હેલ્પલાઇન નંબર છે, તેના પર તમે કોલ કરીને તમારો જે પ્રશ્ન હોય તેનો ઉકેલ તમે કરી શકો છો. મેં પણ આમાં ફોન કર્યો તો જવાબ પણ સારો મળે છે, તો તમે પણ ફોન કરી શકો છો. ત્યાર પછી આવી PDF ખુલશે, જેમાં તમે જોઈ શકો છો રાઉન્ડ 1 થી લઈને 4 સુધીના આમાં તારીખો છે, જેમાં બતાવેલું છે તમારે ક્યારે એડિટ કરી શકો છો, ક્યારે તમારા રાઉન્ડ 12 પડવાનો છે તે પણ બતાવી રહેલું છે. તમે આમાં જોઈ શકો છો મિત્રો. તો આવી રીતના 1 થી 4 રાઉન્ડ છે જીકાસમાં, જેમાં તમારે એડિટ કે કાંઈ પણ સુધારો વધારો, પછી ઓફર લેટર ક્યારે આવશે, એ બધી માહિતી આ PDFમાં છે મિત્રો, તમે જોઈ શકો છો. ફોર્મ એડિટ કેવી રીતના કરું? તો મિત્રો તમારે આમાં ટાઈમ ટેબલમાં એડિટની ડેટ છે ને ત્યારે તમારે લોગિન કરવાનું છે. સ્ટુડન્ટ લોગિન ઉપર જઈ તમારી વેબસાઇટમાં તમારા ID પાસવર્ડ નાખી તમારે લોગિન કરવાનું છે. ત્યાર પછી તમારું લોગિનનું ડેશબોર્ડ ખુલશે, તમારું ફોર્મ ભર્યું હશે એમાં મિત્રો આપણે ડાઉનલોડ સબમિટ આપણે બટન હોય ને એની બાજુમાં એક લોકનું બટન હશે, એના ઉપર તમે ક્લિક કરશો ને એટલે એક OTP આવશે, જે તમારે મોબાઈલ નંબર નાખ્યો હશે એમાં OTP આવશે, એ નાખી પછી સબમિટ કરવાનું છે. ત્યાર પછી ઇન્ફોર્મેશનનું આવું પેજ ખોલે ને એમાં તમારે કેન્સલ દબી પછી આપણે આવા બધા ઓપ્શન બતાવતા હશે, એમાં તમારે પ્રેફરન્સ ઉપર ક્લિક કરવાનું છે. પ્રેફરન્સ ઉપર ક્લિક કરશો ત્યાર પછી તમારે જે કોલેજ નાખવાની હોય તે નાખી શકો છો, અને ઉપર નીચે તમે પણ કોલેજ કરી શકો છો પ્રેફરન્સ. ત્યાર પછી મિત્રો ખાસ આ બધો સુધારા કર્યા બાદ તમારે ફાઇનલ સબમિટ કરવાનું ભૂલતા નહીં. ફાઇનલ સબમિટ કરશો તો જ આગળના રાઉન્ડમાં તમે ભાગ લઈ શકશો. તો આ જરૂરી માહિતીને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. શિવમ ઓનલાઈન ઉના.